બસ હવે બધાના લગ્ન પત્યા. પણ ભાવેશ છે ને આપણે આટલા બધા લગ્નમાં જ્યાં ને પણ તમને એવું નહીં લાગતું કે લગ્નમાં અમુક ખર્ચા તો હાવ ખોટા જ છે? મતલબ તું શું કહેવા માંગે? ચિયા ખર્ચા? મતલબ કે ફટાકડાના, કોળીના, હલ્દીના, બેન્ડ વાજાના કેટલા બધા ખર્ચા. હવે જો અમુક તે ને આપણે બહુ જ વિચારશીલ થઈ જતા હોય, બહુ જ અતિશય અંદરથી વિચારતા હોય. પણ હકીકતમાં તમારા ખુદના સંતાનના લગ્ન હોય અને તમને તમારું સંતાન એવું કહે કે પપ્પા મારે ઘોડી લાવી છે, તો તમે શું કરો? લાવો કે ના લાવો? હવે તમારા ઘરે પ્રસંગ 1 હોય કે 5 હોય કે 10 હોય, તમને અંદરથી આનંદ તો હોય જ. હવે તમને ખબર છે કે પૈસા કેવી રીતે કમાવાના છે, કમાઈને કેવી રીતે ભેરા કરે એ ખબર છે, પણ આપણા ઘરમાં પ્રસંગ હોય તો આપણને ઉત્સાહ ના હોય. તો ફટાકડા ફોડે માણસ અને ડીજે પાર્ટી લાવે. કારણ કે અમુક વખતે કેવું હોય ખબર, આમ તમે બહુ જ ગુડ વિચાર કરો ને તો તમને એવું થાય કે આવી રીતે ફટાકડા ફોડીને ખાતા હશે, આવી રીતે ઘોડી ઉપર ચડીને 5-10 હજાર રૂપિયા વાપરીને ખાતા હશે. પણ હકીકતમાં અમુક વખતે કેવું થાય ખબર કે માણસને અંદરથી ઉત્સાહ એટલો બધો હોય કે મારા ઘરે પ્રસંગ આવ્યો છે, તો એનો ઉત્સાહ તો હોય જ ને. કમાયા શેના માટે છે? અમુક લોકો એવી રીતે વિચારતા શેના માટે કમાણા છે? આપણા માટે જ ને, આપણા શોખ કરવા માટે. બરાબર કે છોકરાઓ હવે આપણે જે નથી કરી શક્યા, છોકરાઓને કદાચ ઈચ્છાઓ છે કઈ વસ્તુ કરવાની, તો એ પછી કરવાની છૂટ આપતા હોય, કઈ વાંધો નહીં કરી નાખો, હાડો ભાઈ મૂળ 5-25 હજાર રૂપિયાનો ફરક પડશે એ જ નહીં. અમુક જગ્યાએ તમે શાંતિથી વિચારો, તમને એવું થાય કે ફાલતુ ના ખર્ચી નખાય, એની જગ્યાએ કંઈક ઇન્વેસ્ટ કરી નાખો, કાં તો એફડી કરી નાખો, આ છે તે. એટલે આમાં બંને તરફની વાત છે. જેને જે યોગ્ય લાગે ને એ માણસ કરતું હોય. પણ હકીકતમાં એવું છે કે જ્યારે પોતાના સંતાનોની વાત આવે ને, સંતાન એમ કે પપ્પા મારે આ કરવું છે અથવા મમ્મી મારે આ કરવું છે, તો તમને એવું થાય હું કરી નાખ ને હેડ ને. સમજી? અમુક વાર એવું થાય. એટલે આપણે બધા ખુદના ઘરે પ્રસંગ આવે ને એટલે બધું રોકી નહીં શકો ને આપણે. વાતો આપણે બધું કરવું જોઈએ, વાતો 1000 કરીએ આપણે, પણ જ્યારે ખુદના ઘરે પ્રસંગ આવે ને એટલે 1000માંથી 1, 2, 5, 10 માણસ જેવા હોય કે જે આ બધું રોકીએ કે બાકી ઘરે સંતાનો કંઈક કહેતા હોય એટલે એમ જ થાય કર નાખ હેડ નાખ. એટલે બહુ હે ને બહુ ચિંતા કરવાની. જેની જેવી સગવડ હોય અથવા તો જેની જેવી ઈચ્છા હોય અથવા જેનો જેવો ઉત્સાહ હોય એવું બધા કરતા હોય. એટલે જેને જે ફાવતું હોય ને કરવા દેવાનું, બહુ મગજમારી ઉતરવાનું નહીં.